રાધે રાધે. મારુતિ સેવા વેલફેર ટ્રસ્ટ દ્વારા આયોજિત મારુતિ ધૂન મંડળ દ્વારા આયોજિત આ શ્રીમદ ભાગવત મોક્ષ ગાથાની અંદર આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. દાતાઓના નામ અહીંયાથી મારે થોડા એનાઉન્સ કરવા છે, જેથી વડીલ વ્યક્તિઓને ખબર પડે કે કેટલા લોકો અહીંયા સહયોગી બન્યા છે. રૂપિયા 11,11,111 લવજીભાઈ ડાલિયા પાછા તરફથી આવે છે, જોરદાર તાળીઓથી અમને વધાવો. રૂપિયા 11 લાખ વિક્રમભાઈ સિદ્ધાર્થ ચુના તરફથી આવે છે, વિક્રમભાઈ પટોળિયા, જોરદાર તાળીઓથી અમને વધાવો. રૂપિયા 11 લાખ ઈશ્વરભાઈ અર્જણભાઈ ધોળકિયા ગોલ્ડી ગ્રીન તરફથી આવે છે, જોરદાર તાળીઓથી ઈશ્વરભાઈને વધાવો. રૂપિયા 11 લાખ પિયુષભાઈ પોપટભાઈ કેવડિયા તરફથી આવે છે, પિયુષભાઈને જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. રૂપિયા 11 લાખ ઘનશ્યામભાઈ શંકર તરફથી આવે છે, એમને પણ જોરદાર તાળીઓના નાદથી વધાવો. તાળીઓથી પાડતા પરસેવો વળે છે હાથમાં. જ્યારે ગંગા સ્વરૂપ બહેનો માટે આ મિત્રો દ્વારા આવું સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હોય અને ગંગા સ્વરૂપ બહેનોના ઘરે કીટ પહોંચે એ હેતુથી જ્યારે આ સુરતના કર્મ શ્રેષ્ઠીઓ, સુરતના ધર્મ શ્રેષ્ઠીઓ અને સુરતના આવા સેવા શ્રેષ્ઠીઓ જ્યારે આવું સેવાકનું અને દાનનો આવો પ્રવાહ વહાવી રહ્યા હોય ત્યારે એને જોરદાર તાળીઓના નાદ સાથે આપણે વધાવી લઈએ. રૂપિયા 3,41,000 લાલજીભાઈ ઉગામણી તરફથી આવે છે, જોરદાર તાળીઓથી લાલજીભાઈને વધાવો. રૂપિયા 1,51,000 નાનુભાઈ સાહેબ તરફથી આવે છે, જોરદાર તાળીઓથી અમને વધાવો. રૂપિયા 1,71,000 માવજીભાઈ ઓશે તરફથી આવે છે, એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. રૂપિયા 1,51,000 માધવજીભાઈ કોશે તરફથી આવે છે, એમને જોરદાર તાળીઓથી વધાવો. રૂપિયા 1,21,000 નીતિનભાઈ હૃદય તરફથી આવે છે, જોરદાર તાળીથી નીતિનભાઈને વધાવો. અલા તાળીઓ તો પડો દોસ્તો. આ સેવા અને સહકારનો યજ્ઞ છે અને એની અંદર આપણે સૌ કોઈ સામેલ થયા છીએ ત્યારે 1,11,111 બટુકભાઈ ભા તરફથી આવે છે, જોરદાર તાળીઓથી બટુકભાઈને વધાવો. 1 લાખ રૂપિયા હનુમંત ડેવલપર કામરેજ તરફથી આવે છે, જોરદાર તાળીઓથી અમને પણ વધાવો. રૂપિયા 55,000 જીતુભાઈ સેલડિયા તરફથી આવે છે, જોરદાર તાળીઓ જીતુભાઈને વધાવો. રૂપિયા 55,000 અલ્પેશભાઈ કુટાણી તરફથી આવે છે, અલ્પેશભાઈને પણ તાળીઓના નાદ સાથે વધાવી લઈએ. રૂપિયા 55,000 જીતુભાઈ ગોંડલિયા તરફથી આવે છે, જીતુભાઈને પણ જોરદાર તાળીઓથી વધાવો. શિવાભાઈ નાગજીભાઈ કોરાઠના તિથિ નિમિત્તે એમના દીકરા તરફથી રૂપિયા 55,000 આવે છે, તાળીઓના સાથ સાથે વધાવી લઈએ. રૂપિયા 55,000 ચિરાગભાઈ અંટાળા તરફથી આવે છે, જોરદાર તાળીઓથી ચિરાગભાઈને વધાવો. રૂપિયા 55,000 રાજેશભાઈ વેકરિયા ન્યુટ્રા હેલ્થકેર પ્રાઇવેટ લિમિટેડ તરફથી આવે છે, એમને પણ તાળીઓથી વધાવો. રમેશભાઈ જયરામભાઈ પાંચાણી તરફથી રૂપિયા 55,000 આવે છે, 55,000 એટલે 5 કીટ પેટે, જોરદાર તાળીઓથી અમને વધાવો. 5 કીટ પેટે ચુનીભાઈ ગજરાના 55,000 રૂપિયા આવે છે, જોરદાર તાળીઓથી ચુનીભાઈને વધાવો. રૂપિયા 51,000 શ્રી ભારતી બાપુના આવે છે, બાપુને જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. રૂપિયા 51,000 યુલાઇક નેરો પ્રેબ રોહિતભાઈ તરફથી આવે છે, જોરદાર તાળીઓના કાનથી એમને વધાવો. સંજયભાઈ નનુભાઈ હિરાણી આપણી વચ્ચે ઉપસ્થિત છે, જે 51,000નું દાન કરે છે, એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. માં ખોડલ નેરો પ્રેબ તરફથી 51,000 રૂપિયા આવે છે, જોરદાર તાળીઓના નાદથી આ મિત્રોને વધાવો. અને 51,000 રૂપિયા પરેશભાઈ મોહનભાઈ કાનાણી તરફથી આવે છે, એમને પણ જોરદાર તાળીઓના નાદ સાથે વધાવી લઈએ. મિત્રો સવાર, બપોર અને સાંજ ત્રણેય ટાઈમ આ યુવાન મિત્રો દ્વારા આ ગંગા સ્વરૂપ બહેનો માટે આ સરસ મજાનું આયોજન થયું છે. ત્યારે બપોરના સેશનમાં પણ જ્યાં સુધી આંખ પહોંચે ત્યાં સુધી માણસો હોય છે, જ્યાં સુધી આંખ પહોંચે ત્યાં સુધી મસ્તક હોય છે, અને સાંજના સમયમાં પણ જ્યાં સુધી આંખ પહોંચે ને મિત્રો ત્યાં સુધી મસ્તક હોય છે. આ મસ્તક ત્યારે મસ્તક કહેવાશે જ્યારે કોઈના માટે નતમસ્તક થશે. ઝૂકેલા સૌને ગમશે, નમેલા સૌને ગમશે. માટે મિત્રો મારે તમને સૌ કોઈને હાકલ કરવી છે કે આ સેવાના યજ્ઞની અંદર સ્વયંસેવક ભાઈઓ આપને જેવી રીતે માર્ગદર્શન આપે એવી રીતે આપ સૌ કોઈ પોતાનું સ્થાન ગ્રહણ કરજો અને આ સેવાના યજ્ઞની અંદર પોતાનો સાથ અને સહકાર ચોક્કસપણે આપજો. એક નાનકડા અમથા વ્યક્તિ જ્યારે ગુલાબના ફૂલ વેચતા હોય ત્યારે કોઈ વ્યક્તિ આવીને એને પૂછે કે ભાઈ તું ગુલાબના ફૂલ વેચે છે, જે ભાવે આવે છે એ ભાવે વેચે છે, અને આમાં નફો શું થશે? ત્યારે પેલો વ્યક્તિ જવાબ આપે કે નફો ના થાય તો કાંઈ નહીં દોસ્ત, આ હાથમાં ગુલાબની સુગંધ તો રહી જશે ને. એમ જ્યારે આપણે આ મંડપની અંદર ઉપસ્થિત થઈએ છીએ ને ત્યારે આપણે ગંગા સ્વરૂપ બહેનો માટે કંઈ ને કંઈ ચોક્કસપણે સહભાગી થવું જોઈએ. આપણી વચ્ચે મનસુખભાઈ ગોયાણી, તુલસીભાઈ ધનજીભાઈ ધોળકિયા હરેકૃષ્ણ એક્સપોર્ટ, પિન્ટુભાઈ તુલસીભાઈ ધોળકિયા અને ભરતભાઈ માંગુકિયા ઉપસ્થિત છે, જેની શહર સમય નોંધ લઈએ છીએ. જોરદાર તાળીઓથી આ મહાનુભાવોને વધાવો. આજના આ અવસરની અંદર આપણી વચ્ચે સમાજના શ્રેષ્ઠીઓ, સુરતના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત થવાના છે અને આ આયોજનને દિવ્ય અને ભવ્ય બનાવવા માટે આ સ્વયંસેવકોનો ફાળો પણ એટલો જ છે. માટે જે પણ વ્યક્તિઓ હજુ ઊભા છે ડોમની આજુબાજુ એમને હું વિનંતી કરીશ કે પોતપોતાનું સ્થાન ગ્રહણ કરશે.
ઓનલાઈન દાનનો આપણો પ્રવાહ પણ શરૂ છે. લક્ષ ચેનલના માધ્યમથી આપણને ઘણી બધું ઓનલાઈન દાન મળી રહ્યું છે. કિશન કુમાર રજનીભાઈ પટેલ જુનાગઢથી આ 12 સાયન્સનો વિદ્યાર્થી છે. કિશનભાઈ રજનીભાઈ પટેલ જુનાગઢથી ₹5000નું દાન કરે છે. જોરદાર તાળીઓથી એમને વધાવો. એક રામ ભરોસે 2 કીટ આવે છે. જોરદાર તાળીઓથી એમને વધાવો. લક્ષ ચેનલના માધ્યમથી સંદીપભાઈ કાળુભાઈ લાખાણી તરફથી મોટા મહુવાથી 2 કીટનું દાન આવે છે. જોરદાર તાળીઓથી એમને વધાવો. ભરતભાઈ સેલડિયા અમદાવાદથી 2 કીટ લખાવે છે. ભરતભાઈ સેલડિયા અમદાવાદથી 3 કીટ લખાવે છે. તાળીઓના નાદ સાથે વધાવો અને લક્ષ ચેનલને એકવાર જોરદાર તાળીઓથી વધાવો. લક્ષ ચેનલના માધ્યમ થકી આજ કેટલાય ગંગા સ્વરૂપ બહેનોને પોતાના ઘરે આ એક દીવો જગતો થશે. લક્ષનું સૂત્ર છે વિશ્વ કા કલ્યાણ હો, અને ખરેખર વિશ્વના કલ્યાણ તરફ લક્ષ દ્વારા આટલા ઘણા બધા મિત્રોને સેવા અને સહકારનો દીવડો જગી રહ્યો છે. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. એ કોણે કોણે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા. કોણે કોણે દીઠેલા હરિ ઓમ. કોણે કોણે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા. કોણે કોણે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા. મેવાડમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા. બોલો હરિ ઓમ વિઠ્ઠલા. જૂનાગઢમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા. આ પોરબંદરમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા. 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 એ કોણે કોણે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા. સુદામાએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા. સુદામાએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા. નરસૈયાએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા. નરસૈયાએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા. મીરાબાઈએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા. મીરાબાઈએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા. આ યોગી ચોકમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા. 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 કોણે કોણે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા. કોણે કોણે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા. સૌ ભક્તજનોએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા. ભક્તજનોએ વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. બોલો વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. એ વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. એ વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. એ વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. વિઠ્ઠલ 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 વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. વિઠ્ઠલ 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 વિઠ્ઠલા. વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. 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 વિઠ્ઠલ 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 વિઠ્ઠલા. હરિ ઓમ 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 વિઠ્ઠલા.
કનૈયાલાલ કી જય. રાધે રાધે. શ્રી મારુતિ સેવા વેલફેર ટ્રસ્ટ દ્વારા સંચાલિત, શ્રી મારુતિ ધૂન મંડળ દ્વારા આયોજિત અનેક અતૃપ્ત અને જેમના આ પૃથ્વી પરથી જેમના વિલય થઈ ચૂક્યા છે એવા અતૃપ્ત આત્માઓના મોક્ષાર્થે 1800 જેટલી ગંગા સ્વરૂપ બહેનોના પતિના મોક્ષાર્થે આયોજિત શ્રીમદ ભાગવત મોક્ષ ગાથાની અંદર આપ સૌ મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. નિરાધાર ગંગો સ્વરૂપ બહેનોને આધાર મળે, અમને એમના પતિને મોક્ષ મળે હેતુથી બેસાડવામાં આવેલી આ શ્રીમદ ભાગવત મોક્ષ ગાથાની અંદર ઉપસ્થિત પરમ કૃપાળુ પરમાત્માના આપ સૌ વંશજોને અહીંયાથી મારુતિ ધૂન મંડળ દ્વારા હાર્દિક હાર્દિક અભિનંદન પાઠવવામાં આવે છે અને આપના અહીંયા આપની ઉપસ્થિતિની સહર્ષ નોંધ લેવામાં આવે છે. આપણને એમ થાય કે આ યોગી ચોકના પોપડાની અંદર જ્યારે આ સપ્તાહ બેઠી છે, જ્યાં સુધી માણસો દેખાય ત્યાં સુધી મસ્તક દેખાઈ રહ્યા છે અને આ મસ્તકની અંદર રહેલા વિચારો બદલવાનું કામ જેમના મુખેથી, જેમની વાણીથી, જેમના વિચારોથી અને જેમના વર્તનથી થઈ રહ્યું છે અને જેમના થકી લોકોના વ્યવહાર બદલી રહ્યા છે એવા જેમના મુખેથી આપણે આ શ્રીમદ ભાગવત મોક્ષ ગાથા આ ભાવવાહિની સાંભળી રહ્યા છીએ એવા જિગ્નેશ દાદાના ચરણોમાં વંદન. અને આજના આ પવિત્ર દિવસે ત્રીજા દિવસના બીજા સત્રની અંદર પૂજ્ય દાદાના ચરણોમાં વંદન કરી એમને વિનંતી કરવી છે કે આ ત્રીજા દિવસના બીજા સત્રની શરૂઆત કરે અને અહીં ઉપસ્થિત તમામ મનુષ્યના મગજની અંદર રહેલા સેવા, સદભાવના, સહકાર, સદાચાર, સદવિચાર અને સત્યના ભાવને જગટાવે. દાદાના જિંદગીના 3 મુખ્ય મિશનને મારે તમારી સમક્ષ રજૂ કરવી અને પછી દાદાને વિનંતી કરવી છે. આજના આ સુરતની અંદર લોકો દિન પ્રતિદિન વધતા જાય છે, એના કારણે વસ્તી પણ વધતી જાય છે અને એના કારણે ગીચતા પણ વધતી જાય છે. પ્રદૂષિત શહેરમાંથી સુરતને જ્યારે નંબર 1 સ્વચ્છ શહેરનો જ્યારે એવોર્ડ મળ્યો ત્યાર પછીથી લઈ અને આજ સુધી સુરત સ્વચ્છતા તરફ ખૂબ જ આગળ વધ્યું છે. જિંદગીના 3 નિયમો, જિંદગીના 3 પ્રયત્નો મારા દાદાને રજૂ કરવા છે. એમાંથી એક છે નેચરને બચાવો. નેચર એટલે કે પ્રકૃતિ, જળ, જમીન, અગ્નિ, વાયુ અને આકાશ. આ 3થી આપણું મનુષ્ય તત્વ શરીર બન્યું હોય અને એમની અંદર કેવી રીતે બચાવ થઈ શકે, એ કેવા વ્યક્તિઓ અને કેવા પ્રકારના પ્રયત્નોથી એ વાત થઈ શકે. એક પ્રકૃતિ બચાવો. બધા કરતાં વધારે જેમનો પ્રયત્ન છે એ બીજું છે બેટી બચાવો અને ત્રીજું છે જળ બચાવો. આવા દાદાના ઉદ્દેશને આપણે સૌ કોઈ આગળ વધારવો છે. દાદાના ચરણોમાં વંદન કરી આજના આ તૃતીય દિવસના દ્વિતીય સત્રની શરૂઆત કરવી છે. વંદન સાથે નમસ્કાર. રાધે રાધે.
સ્વસ્તે શ્રી ગણેશાય નમો ભગવતે વાસુદેવાય નમઃ ભગવતે તમ શરણં પ્રપદ્યે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનम् દેવકી પરમાનંદम् કૃષ્ણં વંદે જગદ્ગુરુ. કૃષ્ણં વંદે જગદ્ગુરુ. બોલીએ શ્રી ભાગવત ભગવાન કી જય. ગોવિંદ ગોવિંદ ગાઈએ રે ભજો રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ રે. ગોવિંદ ગોવિંદ ગાઈએ રે ભજો રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ. ગોવિંદ ગોવિંદ ગાઈએ રે ભજો રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ રે. ગોવિંદ ગોવિંદ ગાઈએ રે ભજો રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ. ગોવિંદ ગોવિંદ ગાઈએ રે ભજો રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ રે. ગોવિંદ ગોવિંદ ગાઈએ રે ભજો રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ.
આવશે. મીરાનો શ્યામ પ્રભુ ગાઈએ. ગિરધારી ગિરધારી ગાઈએ રે મીરા કે શ્યામ પ્રભુ ગાઈએ રે. ગિરધારી ગિરધારી ગાઈએ રે ભજો મીરા કે શ્યામ પ્રભુ ગિરધારે ગિરધારે ગાઈએ રે ભજો નંદા કે લાલ નિત્ય ગાઈએ રે. ગિરધારી ગિરધારી ગાઈએ રે ભજો નંદા કે લાલ પ્રભુ ગાઈએ રે. ગિરધારે ગિરધારે ગાઈએ રે ભજો નંદા કે લાલ નિત્ય ગાઈએ રે. ગિરધારી ગિરધારી ગાઈએ રે ભજો નંદા કે લાલ પ્રભુ ગાઈએ રે. ગોવિંદ ગોવિંદ ગાઈએ રે ભજો રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ રે. હરિ હરિ ગોવિંદ ગોવિંદ ગાઈએ રે ભજો રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ ગોવિંદ ગોવિંદ ગાઈએ રે ભજો રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ રે. ગોવિંદ ગોવિંદ ગાઈએ રે ભજો રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ રે. ગાઈએ ગોવિંદ ગોવિંદ ગાઈએ રે ભજો રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ રે. રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ ભજો રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ ભજો રાધે કૃષ્ણ ભજો રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ કૃષ્ણ ગિરધારે ગિરધારે ગાઈએ રે ભાઈ મીરાનો નાથ પ્રભુ ગાઈએ રે. ગિરધારે ગિરધારે ગાઈએ રે બાઈ મીરાનો નાથ
દ્વારિકાધીશ કી બાલકૃષ્ણ ભગવાન કી ગોવર્ધનનાથ કી પ્રેમ સે બોલો નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ આજના દિવસના તિથિ સત્રનો પ્રારંભ કરતા ભગવાનના વાંગમય સ્વરૂપ એવા ભાગવતજી મહારાજના ચરણોમાં મારા માતા પિતા મારા ગુરુ મહારાજ એમના ચરણોમાં અહીં પધારેલા વડીલ માતા પિતાઓ તેમજ જીવ માત્રના હૃદય કમળમાં બિરાજમાન પરમ તત્વ દિવ્ય આત્માને વ્યાસપીઠથી મારા વંદન. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આવો મારુતિ ધુરનડ દ્વારા આયોજિત 7 દિવસીય શ્રીમદ ભાગવત મોક્ષ ગાથાના ત્રીજા દિવસના દ્વિતીય સત્રમાં ઉપસ્થિત રહેલા દરેક વડીલો, માતાઓ, આમંત્રિત મહેમાનો, દાતાશ્રીઓ તેમજ વંદનીય મહાપુરુષો અને લક્ષ ટીવી ચેનલના માધ્યમથી આ કથાનું રસપાન કરી રહેલા દરેક ભાવિક ભક્તોનું આયોજક પરિવાર હાર્દિક સ્વાગત કરે છે અને આપ સૌને આયોજક પરિવારના વ્યાસપીઠ તરફથી ભાવપૂર્વકના જાજા કરીને બધાઈને જય શ્રી કૃષ્ણ. પ્રથમ સત્રને વિરામ આપ્યો એ સમય ભગવાન કપિલ નારાયણ માતા દેવહૂતિને માધ્યમ બનાવી અને સાંખ્ય શાસ્ત્રનો કપિલ ગીતાનો ઉપદેશ આપ્યો. એ કથા ભગવાન સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને ગંગાના દક્ષિણ કિનારા ઉપર એ મહિમા એમણે સંભળાયો. ત્રણ સ્કંદની પૂર્ણાહુતિ કરી અને ચતુર્થ સ્કંદનો પ્રારંભ થાય. ચોથો સ્કંદ પ્રારંભ થવા જઈ રહ્યો છે અને ભગવાન બાદરાયણ
ભગવાન વેદવ્યાસ ભાગવતનો મહિમા ગાય, સમાધિસ્થ ભાષામાં લખાયેલો આ મહાગ્રંથ, અને એ મહાગ્રંથના ચતુર્થ સ્કંદના પ્રારંભમાં ભગવાન વેદવ્યાસ લખે છે. વેદવ્યાસે લખ્યું છે અને સુખદેવજી મહારાજે ગાયું છે, પરીક્ષિત મહારાજે સાંભળ્યું છે. ભાગવતી ગંગાનો એક આ રસ પ્રવાહ, એ રસ માધુર્ય ભગવાન વેદવ્યાસ બોલ્યા અને કહે છે, યોऽन्तઃ પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસુપ્તા સંજીવયાત્યખિલ શક્તિધર સ્વદામ્ના અન્યાશ્ચ હસ્તચરણ શ્રવણત્વગાદિન પ્રાણાન્નમો ભગવતે પુરુષાય તુભ્યં. હે ભગવાન, તમારી કૃપાને લઈ અને હું બોલી શકું. યોऽन्तઃ પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસુપ્તા. 5 વર્ષનો ધ્રુવ ભગવાનની પ્રાર્થના કરે છે. 5 વર્ષના બાળકને શું ખબર પડે પ્રાર્થના એટલે શું? ભગવાનની પ્રાર્થના કરી અને ચતુર્થ સ્કંદ વિસર્ગ લીલા, એ વિસર્ગ લીલાનો પ્રારંભ થયો. એ વિસર્ગ લીલાના એ કથાની અંદર ભગવાન દત્તાત્રેયનું જે પ્રાગટ્ય થયું, દત્તાત્રેયના પ્રાગટ્યની બહુ પ્રચલિત કથા છે. અત્રિ અને અનસૂયાને ત્યાં ભગવાન દત્તાત્રેય પધાર્યા. એ દત્તાત્રેયના પ્રાગટ્યની કથા છે. માતા અનસૂયાને એક પતિવ્રતાનો એક નિયમ છે. અને જુઓ તમે, પતિવ્રતામાં એક નિયમમાં કેટલી તાકાત છે માણસની. બ્રહ્મને પણ બાળક બનાવવાની તાકાત એ એક નિયમમાં છે. ચાહે પતિવ્રતાનો હોય તો ભલે, ચાહે કોઈ ઈશ્વરને ભજવાનો હોય તો ભલે, અને ચાહે કોઈ જિંદગીનો નિયમ હોય, પણ જિંદગીમાં નિયમ હશે તો તમારામાં તાકાત હશે એ નિયમને પાળી રાખવાની, એ નિયમને તમારી અંદર સંગ્રહ કરવાની. તો તમે કદાચ આ બ્રહ્મને પણ તમારી પાસે ઝુકાવી શકો છો. સાહેબ, તમે તમારી અંદર તાકાત હોવી જોઈએ નિયમની. અને મેં કદાચ ગઈકાલના સત્રમાં પણ વાત કરી હતી કે નિયમ વગરનું જીવન એટલે સમજો બ્રેક વગરની ગાડી, કશું કામનું નહીં. બ્રેક વગરની ગાડી હોય છે. જિંદગીમાં કોઈ ના કોઈ અંશે, કોઈ ના કોઈ સ્વરૂપે, કોઈ ના કોઈ જગ્યાએ, કોઈ ના કોઈ માધ્યમથી એકાદો નિયમ રાખો સાહેબ. નિયમથી જીવન શ્રેષ્ઠ બનશે. પતિવ્રતાનો નિયમ છે, અને એ પતિવ્રતાના નિયમને લઈ અને આ દત્તાત્રેય ભગવાનની કથા છે. અત્રિ અને અનસૂયાના દિવ્ય દાંપત્ય જીવનની કથા છે. એક વખતના સમયે માં ભવાની ભગવાન નારાયણના પત્ની લક્ષ્મીજી અને બ્રહ્માના પત્ની સાવિત્રીજી, આ લોકોને જરા આ ત્રણેય સ્ત્રીઓને અભિમાન આવ્યું. એને અહંકાર આવ્યો. શાનું અહંકાર?
તો કહે છે કે અમે જે અમારા પતિની સેવા કરીએ છીએ, આવી સેવા આ દુનિયામાં કોઈ નહીં કરતું હોય. અમે જે પતિવ્રતાનો ધર્મ પાળીએ છીએ, આવો નિયમ આ ધરતીમાં કોઈ નહીં પાળતું હોય. એટલે અહંકાર આવ્યો એ ત્રણેય સ્ત્રીઓને, અને આ ધરતી પર એક અનસૂયા આવ્યા છે કે જેને પતિવ્રતાનો નિયમ છે. એ પતિવ્રતાનો નિયમ પાળે છે. નારદજીને એમ થયું કે લાવો ને હવે આ ત્રણેય સ્ત્રીઓના જરા અભિમાનને ઉતારીએ. દેવર્ષિ નારદ અન્ય લોકમાં ફરતા ફરતા બરાબર ધરતી લોકમાં આવ્યા, માં અનસૂયાના આશ્રમમાં આવ્યા, અને અનસૂયાના આશ્રમની અંદર જેને શાંતના મળી છે, જે શાંતિની અનુભૂતિ થઈ, એ શાંતિની અનુભૂતિ કદાચ નારદ એમ કહે છે કે મને વૈકુંઠમાં નથી મળી એ શાંતિ. પતિવ્રતા છે, સાથે સાથે પવિત્રતા છે. જિંદગીમાં પવિત્રતા હોવી જોઈએ. પતિવ્રતાની સાથે પવિત્રતાનો નાતો રાખો. અને એ સમયે નારદને અતિશય આનંદની અનુભૂતિ થઈ, એટલે નારદ ફરતા ફરતા બરાબર કૈલાસમાં આવ્યા, અહીંયા વૈકુંઠમાં આવ્યા. પ્રથમવાર વૈકુંઠમાં આવે છે, ભગવાન વિષ્ણુ પાસે જવા માટે નીકળ્યા છે, અને એ સમયે બરાબર માર્ગની અંદર ચાલ્યા જાય અને લક્ષ્મીજી સામે મળ્યા છે. એટલે લક્ષ્મીજીએ નારદને જોયા, એટલે નારદને જોઈ અને લક્ષ્મીને વિચાર આવ્યો. એટલે લક્ષ્મીએ પ્રશ્ન કર્યો, નારદ આજે આટલા બધા ખુશ દેખાવ છો, તો ભગવાને કઈ વાત કરી કે શું છે? ભગવાને કઈ તમને કહ્યું? નારદે પહેલી વહેલી આહુતિ આપી. અરે માં, હજી ભગવાન મને મળ્યા છે ક્યાં? તો કઈ કે અરે નારદ, ભગવાન મળ્યા નથી તો તમે આટલા બધા રાજી શાના થયા છો? આટલા બધા ખુશાલ કેમ દેખાવ છો? અરે અરે એ તો માં, હું અનસૂયાના આશ્રમમાંથી આવું છું ને એટલે ખુશ થયો છું. એક સ્ત્રી પાસે બીજી સ્ત્રીના વખાણ કરવા, બીજી સ્ત્રીનું નામ લેવું એટલે અગ્નિમાં ઘીની આહુતિ આપવા જેવી વાત થઈ. અનસૂયાનું નામ આવ્યું એટલે માં લક્ષ્મીની જરાક ઈર્ષાનો ભાવ જાગ્યો કે આ મારી પાસે આ સ્ત્રીનું નામ લે છે અને વળી ખુશ થઈને આવું છું. એટલે એકદમ ભાવથી અને એકદમ આમ પ્રશ્નાર્થ સાથે પ્રશ્ન કર્યો, નારદ આ અનસૂયા કોણ છે? નારદ એક બહુ મોટી આહુતિ આપી. માં, તમને નથી ખબર આ અનસૂયા કોણ છે? અરે આ મહાન પતિવ્રતા નારી છે. આ બહુ મોટી આહુતિ મળી. મહાન પતિવ્રતા નારી છે. આ શબ્દો સાંભળ્યા અને એ જ સમયે ઈર્ષાનો અગ્નિ ભભૂકી ઉઠ્યો. ઈર્ષાનો અગ્નિ ભભૂકી ઉઠ્યો છે. જરા લાઈટ કરો તો એટલે ખબર પડે. કઈ નીકળ્યું છે ત્યાં? વંદો નીકળ્યો? વંદો નીકળે તો સવારની જે પદ્ધતિ હોય ને આપણી, જેમ સાવરણી લઈને આમ 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 પેલી પલંગ નીચેથી શેટીની જે સાવરણી જાય અને સાવરણીની પીછી આમ બરાબર પેલા વંદાને અડે ને વંદો બહાર આવે ને એટલે સાવરણી સીધી જ ઊંધી થઈ જાય. બને ત્યાં સુધી શાંતિ રાખજો માતા. પતિવ્રતાના નિયમની વાત કરી છે. માં, એ મહાન પતિવ્રતા નારી છે. ઈર્ષાનો અગ્નિ આખા શરીરમાં ભભૂકી ઉઠ્યો છે. હવે આ કોણ? આટલું કહીને નારદ તો નીકળી ગયા. ક્યાંથી ગયા? કૈલાસમાં.
લક્ષ્મીજી સીધા ભગવાન નારાયણ પાસે, નારાયણને જઈ અને કહે છે, પ્રભુ કોઈ પણ સંજોગે આ ધરતી પર કોઈક અનસુયા નામની એક સ્ત્રી છે અને એને પતિવ્રતાનો નિયમ છે, કોઈ પણ સંજોગે આ નિયમ તોડાવો. ભગવાન કહે છે, અરે લક્ષ્મીજી, આવો વિચાર તમને કેમ આવ્યો? કોઈકનું અહિત કરવાનો વિચાર તમને આવ્યો? એક વાત યાદ રાખજો, જિંદગીમાં કોઈકનું અહિત કરવાનો વિચાર આવે ને તો પેલું વેલું અહિત આપણું પોતાનું થાય છે. માટે ક્યારેય દુનિયામાં કોઈ પણ જીવાત્માનું અહિત ન કરશો, આપણું અહિત થાય છે. માટે અહિત ન કરશો, વિચારશો પણ નહીં. લક્ષ્મીજીને ભગવાન કહે છે, દેવી આવું ન કરાય. પણ લક્ષ્મીજી માન્યા નહીં, અને સ્ત્રી હઠ છે એટલે પછી તો પૂરી કરવી જ રહી. સ્ત્રી હઠ, રાજહઠ અને બાળહઠ. બાળકની હઠ એવી છે કે પછી એની સામે આપણે ઝૂકવું જ પડે, નમવું જ પડે, માં ન ચાલે. બાળકને લઈને મેળામાં જાવ અને આપણે જે રમકડું લઈ દેવું હોય એ નહીં, એને જે ગમે છે આપણે લઈ ન દેવું હોય. આ બે સામસામું હોય. બે વસ્તુ સામસામી હોય છે. આપણે જે લઈ દેવું હોય એ એને ગમતું ન હોય, અને એને જે લેવું હોય એ આપણે લઈ ન દેવું હોય. પછી શું થાય? બાળક માગે વારંવાર, છતાં પણ આપણે ન લઈ દઈએ. પછી શું કરે બાળક? ધૂળમાં બેસી જાય, મંડે પગ પછાડવા, અને એવા ધમ પછાડા કરે. અન્યત્ર જેટલા સમાજ, જેટલા લોકો આવ્યા છે એ બધાની નજર પેલા બાળક ઉપર જાય, એના મા બાપ ઉપર જાય. અને લોકો શું કે, હવે આને એક રમકડા હાટુ છોકરાને કેટલો રોવડાવે છે. આવા એક બે શબ્દો કાનમાં સંભળાય એટલે નો છૂટકે, પછી એને રમકડું લઈ દેવું પડે. સાહેબ, આ બાળહટ છે, લીધે પાર કરે. એમાં કોઈ સંશય નહીં, લીધે પાર કરતો હોય છે બાળક. ભગવાન ગયા છે ભગવાનને ના પાડી. દેવર્ષિ નારદ ગયા કૈલાસમાં. કૈલાસમાં બરાબર દેવર્ષિ નારદનો પ્રવેશ થયો અને સામેથી માં ભવાની ભગવાન શિવની પૂજા કરી અને થાળ ભરીને, હજી પ્રસાદના લાડુનો આખો થાળ ભર્યો છે, લઈને આવે છે. અને સામે નારદ મેળા, નારદ નૈમા છે. એટલે નારદ નૈમા એટલે માં ભવાનીએ પ્રસાદનો એક લાડુ આપ્યો. લ્યો નારદ, આ પ્રસાદનો લાડુ લઈ લ્યો. જ્યાં લાડુ લે છે, લાડુ જમે છે. લાડુ ખાધો ને પછી માં ભવાનીને કીધું, માં એક વાત કહું, તમે દુઃખ ન લગાડતા. આ તમે લાડુ બનાવ્યો છે બરાબર છે, પણ અનસુયાના આશ્રમમાં જે લાડુ ખાધો ને એવો સ્વાદ હજી કોઈ જગ્યાએ મને મળ્યો નથી આ લાડુનો. ભવાનીના મનમાં આ પ્રશ્ન તરત જ ઘર કરી ગયો. અનસુયાના આશ્રમની અંદર ખાધેલો લાડુ અને એવો સ્વાદ હજી મને મળ્યો નથી. આ શબ્દ સાંભળ્યો અને એ જ સમયે ભવાનીએ પ્રશ્ન કર્યો કે નારદ, આ અનસુયા કોણ છે? વળી એક મહાન આહુતિ આપી. માં નથી ખબર? આ ધરતી પરની મહાન પતિવ્રતા નારી છે, અને હું તો તમને કહી જ દઉં કે ઈ જે એના પતિની સેવા કરે છે ને એવી સેવા દુનિયામાં કોઈ નહીં કરતું હોય. હવે એક તો અહંકાર હતો કે અમારા જેવી કોઈ પતિની સેવા કરતું નથી, અને એમાં નારદે કહ્યું કે એના જેવી કોઈ નહીં કરતું હોય. ઈર્ષાનો અગ્નિ ભભૂકી ઉઠ્યો. નારદ ગયા બ્રહ્મલોકમાં. બ્રહ્મલોકમાં જઈને સાવિત્રી પાસે એ જ વસ્તુ, સાવિત્રીના મનમાં એવું ભરાવરાયું. સાવિત્રીએ પણ બ્રહ્માને કીધું. આ બાજુ ભવાની ભગવાન શિવ પાસે ગયા. પ્રભુ, આ કોઈ પતિવ્રતા નારી છે અનસુયા, આ અનસુયાનો તમે પતિવ્રતાનો નિયમ તોડાવો. ભગવાન શિવ કહે છે, ભવાની, ખાડો ખોદે ને ઈ જ માણા પેલા એમાં પડે છે, આપણે આવું ન કરાય. બીજા તો પછી પડે, પણ જે ખાડો ખોદનારો છે ઈ જ પેલામાં પડે છે, આવું ન કરાય. પણ છતાં પણ એ સ્ત્રી હઠ છે, ન માન્યા.
ભગવાન શિવે તૈયાર થયા, બ્રહ્મલોકમાં બ્રહ્માજી તૈયાર થયા, 3 દેવતાઓ ભેગા થયા અને 3 દેવીઓ ભેગા થયા. વિચાર કરે છે કે આપણે હવે આ પતિવ્રતા નારી અનસૂયાનો નિયમ કેમ ભંગાવવો, કેમ તોડાવવો? બહુ બધા વિચારો કર્યા. અંતે ભગવાન વિષ્ણુ કહે છે કામ કરીએ, આપણે ત્યાં આગળ ભિક્ષુકના વેશમાં જઈએ. એટલે ભિક્ષુકના વેશમાં જશું ને અને ભિક્ષાવૃત્તિનો નાદ કરીશું, એટલે ભિક્ષા દેવા આવશે ત્યારે આપણે એક શરત રાખીશું કે તમે અમને નિર્વસ્ત્ર થઈ અને ભિક્ષા આપો તો અમે ભિક્ષા લઈએ, નહીં તો અમે ભિક્ષા નહીં લઈએ. અને જો એ સ્ત્રી આપણી સામે નિર્વસ્ત્ર થશે, એટલે પરપુરુષની સામે નિર્વસ્ત્ર થાય એટલે એનો પતિવ્રતાનો નિયમ તૂટી જશે, એટલે પછી આપણે ચિંતા નહીં, પતિવ્રતાનો નિયમ તૂટી જશે. અને એ સમયે બરાબર 3 દેવતાઓ ગયા છે ભિક્ષુકના રૂપની અંદર. ભિક્ષાંદેહીનો અવાજ કર્યો. માં અનસૂયા થાળ ભરીને લઈને આવ્યા છે. દેવતાઓએ શરત રાખી કે અમે આમ ભિક્ષા ન લઈએ, તમે નિર્વસ્ત્ર થઈને ભિક્ષા આપો તો ભિક્ષા લઈએ. હવે આ બાજુમાં અનસૂયા મૂંઝાયા, જો નિર્વસ્ત્ર થઈશ તો મારો પતિવ્રતાનો નિયમ તૂટી જશે, અને નિર્વસ્ત્ર નહીં થાવ તો મારી આંગણે આવેલા આ ભિક્ષુકો એમનેમ પાછા જશે, તો પણ હું પાપની અધિકારી બનીશ. કરવું શું? અને એ સમયે માતા અનસૂયાએ પાણીની જારી હાથમાં લઈ, જમણા હાથમાં પાણીની અંજલિ ભરી અને ભગવાન સૂર્યનારાયણને સાક્ષી રાખીને કહે છે કે હે આદિનારાયણ, મેં મન વચન કર્મથી મારા પતિની સેવા કરી હોય અને પરપુરુષને મેં ક્યારેય સ્વપ્નમાં પણ મારા મનની અંદર અધિકાર ન આપ્યો હોય, તો મારે આંગણે આવેલા આ 3 ભિક્ષુકો 6 મહિનાના બાળક બને. આટલું બોલીને જે પાણીની અંજલિ છાટે તો ભગવાન બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ આ 6 મહિનાના બાળકો બની ગયા ત્યાં આગળ. આ નિયમમાં આટલી તાકાત છે. આ તો પતિવ્રતાનો નિયમ હતો એટલે આ 6 મહિના બાળકો બની ગયા. જીવનમાં અન્ય બીજા નિયમો હોય તો પણ એ ઘણા બધા તમને ફાયદા કરાવે. નિયમ રાખશો તો ફાયદો થશે, ભલે ગમે તેવો, પણ નિયમ રાખવો. એક ગામડામાં એક પતિ પત્ની રહેતા હતા. પત્ની છે બરાબર ભગવાનની ભાવુક, બહુ ભાવુક. ભગવાનને સત્સંગ કર્યા કરે, ગામની અંદર ધૂન કીર્તન હોય તો ત્યાં જીવ્યા કરે, મંદિરે જાય, દેવ દર્શન કરે, આ બધું થાય. પતિને જરાય કોઈ જાતની ભગવાન પ્રત્યે ભાવનાઓ નહીં, ભગવાનમાં એને કોઈ આસક્તિ નહીં. અને બન્યું એવું, પત્ની એને રોજ કીધા કરે, તમે ચાલો ને આપણે યજ્ઞમાં જઈએ, ચાલો ને આપણે પૂજામાં જઈએ, આપણે સત્સંગમાં જઈએ. પતિ એકનો બે ન થાય. 1 દિવસ 2 દિવસ આમ અનેક સમય સુધી એ પત્ની એના પતિને કહેતી રહી. એક દિવસ પત્નીએ કીધું તમે ગમે તેમ કરો, હવે તો તમે એક નિયમ લઈ જ લ્યો, ગમે તે તમે નિયમ લ્યો. નિયમ લેવાની વાત કરી, પતિએ ના પાડી દીધી. પત્ની કહે છે કે તમે નિયમ નહીં લ્યો તો હું આજથી તમારી રસોઈ નહીં બનાવું. ના પાડી દીધી. એટલે પતિને એમ થયું કે હાલ ને આ નિયમનું કહે છે ને તો એક નિયમ લઈ લઉં. કયો નિયમ? આ પતિને, આ પુરુષને સવારમાં ઉઠીને ચાની તલબ બહુ. હજી આંખું ચોડતો હોય ને ત્યાં કે ચા થયો, અરે પણ તું એલા બ્રશ તો કરી લે, તું મોઢું ધોઈ લે, પછી તને ચા આપે. એટલે આને ચાની તલબ બહુ, એટલે એને એક નિયમ લીધો કે સાંભળ, તું બહુ નિયમનું કહે છો ને તો મારે આજથી નિયમ, આપણા બાજુની જ ઘર આપણે અડીને જે દિવાલ છે એ દિવાલ કોની છે? તો કે કુંભારની. હા તો સાંભળી લે, કુંભારના ફળિયામાં બાંધેલું જે ગધેડું છે ને એ રોજ ઉઠીને મારે ગધેડુંના મોઢું જોવાનો નિયમ, એ ગધેડાનું મોઢું જોઈ લઉં પછી મારે ચા પીવી. આ નિયમ એ લીધો, ગધેડાના મોઢા જોવા. આ હું તમને એક હાસ્યની સાથે એક મર્મ સમજાવી દઉં છું. નિયમનો કેટલો ફાયદો.
એટલે પેલા માણસે નિયમ લીધો ગધેડાનું મોઢું જોવાનું. સવારમાં ઊભો થાય, આંખું ચોળતો ચોળતો સીધો જ ઘરની બારીમાં બારી ખોલીને પેલા જ ગધેડાનું મોઢું જોઈ લે અને પત્નીને કે હાલો ચા આવવા દ્યો, મેં મોઢું જોઈ લીધું. 1 દિવસ 2 દિવસ 3, આમ અઠવાડિયું થયું, 15 દિવસ થયા, નિયમમાં ચુસ્ત થયો. હવે બીજું કઈ કરવાનું જ નહીં, ઉઠીને સીધી બારી જ ખોલવાની. એમાં 1 દિવસના સમય બરાબર ઈ રાત્રે જરા વેલા મોડું આવ્યો એટલે સવારમાં મોડું ઉઠ્યો અને મોઢું ઉઠ્યો ને બરાબર આમ બારી ખોલે, જ્યાં ગધેડાનું મોઢું જોવા જાય તો ફળિયામાં ગધેડું નહોતું. પત્નીએ તરત પ્રશ્ન કર્યો, તમે ગધેડાનું મોઢું જોઈ લીધું? નહીં. તો ચા નહીં બને. તો પત્નીએ ચા બનાવવા ના પાડી દીધી અને આને ચાની તલપ લાગી. અને મેં ગઈકાલે કીધું ને, તલપ લાગે ને એટલે તલપ એવી વસ્તુ છે કે આમ આમ ઓલી 2.5 ઇંચની બીડી 5 ફૂટના માણાને છેક મંડપની બહાર લઈને વહી જાય. એને પીવા જાવી જ પડે પછી તઈ મેળાવે. 2.5 ઇંચની હોય. કેટલો એને આસક્ત, કેટલો એને 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 વળગી ગયો સાહેબ. એટલે અહીંયા માણસ મૂંઝાણો, હવે કરવું શું? એટલે એનાથી ન રહેવાયું. એટલે એ તો એ મોઢું ધોયા વગરનો ગયો કુંભારની ઘરે અને કુંભારના ઘરમાં સીધો ફળિયામાં પ્રવેશ કરી ગયો ને ચારે બાજુ ગોતે. એટલે કુંભારના એ પત્ની બરાબર ઓસરીમાં હતા. એને કીધું કે હે ભાઈ, આ શું તમે ગોતો છો? અરે આ બેન તમારા આંગણામાં અહીંયા ઓલું ગધેડું બાંધતા નહીં ક્યાં વહી ગયું? એ કે એ તો તમારા ભાઈ લઈને વહી ગયા. એ કે હે? હા, એ તમારા ભાઈ લઈને ગયા. ક્યાં ગયા? એ કે બરાબર હવે ઉગમણી બાજુ ગયા હશે માટી લેવા. પગમાં ચંપલ પહેર્યા વગરનો દોડ્યો ગયો. પગમાં ચપ્પલ ન પહેર્યા ગયો કુંભારને ગોતવા. એને કુંભારારે મતલબ નતો, ગધેડાનું મોઢું જોવાઈ જાય મારે ચા પીવાઈ જાય. બરાબર કુંભાર ગયા હતા માટી લેવા માટે અને એ દિવસે કુંભાર બરાબર ખાડો ખોદતા હતા. ખાડો માટીને લેવા માટે ખાડો ખોદતા હતા. એ ખાડો ખોદ્યો ને તો એ ખાડાની અંદર એક સરસ મજાનો એક માટલું હતું અને સોનાના સિક્કાથી ભરેલું હતું. સોનાના સિક્કા ભરેલું માટલું મળ્યું એટલે રાજીને રેડ થઈ ગયો કુંભાર. એટલે કુંભારીને બધું સાફ કરે અને વિચાર કરે છે કોઈને ખબર પડે ને ત્યાર પેલા હું ઘરે વયો જાઉં, નકર જો ખબર પડી જાય ને તો મારે રાજમાં જમા કરાવી દેવું પડશે, મારે રાજમાં આપી દેવું પડશે. એટલે માણસ સાફ કરી અને આમ હંગરવાની તૈયારી કરે. બરાબર પેલો માણસ આવ્યો, થોડોક દૂર હતો 20-25 ફૂટ, ત્યાંથી બોલ્યો જોઈ લીધું અને પાછો વળ્યો. એને ગધેડાનું મોઢું જોઈ લીધું. કુંભાર સમજો કે આવડો આ ઘડો જોઈ ગયો. કુંભાર એની વાહે દોડ્યો, ઉભા રે ભાઈ, ઉભા રહ્યો. નહીં, જોઈ લીધું. પેલો માણસ આગળ ને પાછળ કુંભાર. માંડ કરીને પેલા માણસને કુંભારે પકડ્યા. અરે પણ ઉભા તો રહ્યો. પણ ઓલો માણસ કહે છે ના મેં જોઈ લીધું, હવે મને જવા દો, મારે જોઈ લીધું. કુંભારના મનમાં ગાંઠ વળી ગઈ કે આને આ જોઈ જ લીધું, આગળ જઈને કહી દે. એને કીધું ભાઈ એક કામ કરો, તમે ભલે જોઈ લીધું પણ જેટલા સિક્કા છે ને એમાંથી અડધા સિક્કા તમારા અને અડધા સિક્કા મારા. તમે કોઈને વાત કરતા નહીં. હવે ગધેડું જોવાનું મોઢાનો નિયમ રાખે અને સોનાના સિક્કા મળે તો સવારમાં રોજ ઉઠીને ભગવાનના મંદિરમાં દર્શન કરવાનો પ્રયત્ન કરો, નિયમ રાખો. શું મળે સાહેબ? આ જીવન દિવ્ય બની જાય, જીવન ભવ્ય બની જાય. ઈશ્વરનો મહિમા છે. હવે ગધેડાનું મોઢું જોઈને સોના મોર મળતા હોય તો ભગવાનના નિત્ય દર્શન કરે એને તો શું ન મળે? આખી જિંદગી સુવર્ણ બની જાય, જિંદગી સોનાની બની જાય. અરે નિયમમાં એટલો તાકાત હતો કે 3 દેવતાઓને પણ 6 મહિનાના બાળક બનાવ્યા. માએ એને ઓરડામાં લઈ જાય, નિર્વસ્ત્ર થઈ પૈપાન કરાવ્યા. ત્યારબાદ માએ, હવે પહેલાના સમયમાં કઈ ઘોડિયા તો હતા નહીં, પારણિયા હતા નહીં એવા બધા. એટલે માએ સાડી લીધી અને એક છેડો બાંધ્યો વડલાની ડાળે અને એક છેડો બાંધ્યો લીમડાની ડાળે અને બાળકને પોઢાડ્યા છે, ભગવાનને પોઢાડ્યા. માતા એને હિચકાવે છે, એ સમય બરાબર આ 3 દેવીઓ વિચાર કરે ઘણો સમય વ્યતીત થયો પણ હજી અમારા પતિ આવ્યા નહીં. અમારા પતિ કેમ નહીં આવ્યા હોય? ખૂબ વિચાર કર્યો અને એ સમયે બરાબર દેવર્ષિ નારદ નીકળ્યા છે. નારદને પ્રશ્ન કર્યો. નારદજી ઉભા રહ્યો, બોલો આ અમારા ભગવાન ગયા હજી આવ્યા નહીં, કેમ નથી આવ્યા? જરા જુઓ ને. નારદ કહે છે તમારા ભગવાન હવે નહીં આવે.
અરે પણ કેમ નહીં આવે? અરે તમારા ભગવાનને તમારે જોઈતા હોય તો તમે જાઓ અનસુયા પાસે, માફી માંગી લ્યો, કારણ કે તમારા ત્રણેયના ઘરવાળા 6 મહિનાના છોકરા બનીને ઘોડિયામાં હિંચકે છે. જાઓ જોઈ આવો. લક્ષ્મીજીએ પ્રશ્ન કર્યો તો નારદ ભાઈ છૂટે કેમ? નારદ કહે છે તમે અનસુયા પાસે જાઓ માફી માંગો. ના હો, અમે ન જઈએ, નહીં અમને કદાચ શ્રાપ આપી દે તો? અમને શ્રાપ આપે તો શું કરવું? ત્યારે નારદ એક બહુ મહત્વની વાત કરી છે. માં, ઈ અનસુયા છે, ઈ તમારા જેવી અસૂયા નથી. અનસુયાનો અર્થ બતાવ્યો શાસ્ત્રકારોએ, જેની અંદર ઈર્ષા નથી એ અનસુયા છે, અને જેની અંદર ભરપૂર ઈર્ષા ભરી છે એ અસૂયા છે. ભાગવતના માધ્યમથી એકમાત્ર સંદેશો આપવાની ઈચ્છા થાય કે જીવનમાંથી જો એક ઈર્ષા નામનો કાંટો નીકળી જાય ને તો તમારું જીવન ધન્ય બની જાય. કારણ આપણને દુઃખ કરે છે ને, આપણને દુઃખ અપાવે એનું મૂળ કારણ છે ઈર્ષા. કોઈકની ઈર્ષા થાય છે એટલે આપણે દુઃખી થાય છે. જીવનમાંથી ઈર્ષા વહી જાય તો કોઈ દિવસ તમે દુઃખી ન થાવ. પણ આપણને તો એક જ વાત છે, કોઈકની ઈર્ષા થાય, આપણી પાસે જે વસ્તુ હોય એના કરતા સારી વસ્તુ કોઈક પાસે આવે એટલે તરત જ ઈર્ષા જાગે. ભલે આપણે એને વ્યક્ત ન કરીએ, ભલે બોલીએ નહીં, પણ અંદર અંદર તો બળ્યા જ કરીએ હો. અંદરથી એટલો અગ્નિ બાળા કરે, અને ઈર્ષાનો અગ્નિ એવો છે ને માણસને ખતમ કરી નાખે સાહેબ. માટે જિંદગીમાં ઈર્ષા ન કરશો કોઈની. નારદજી સમજાવે છે ને 3 દેવીઓને મોકલે છે. 3 દેવીઓ આવીને ઉભા રહ્યા, અને એ સમયે મા પાસે માફી માંગે છે અનસુયા પાસે. આ વાર્તાલાપ ચાલે છે, એ સમય બરાબર અત્રિ ઋષિ ત્યાં પ્રવેશ કરે છે. અત્રિ ઋષિનો પ્રવેશ થયો. અત્રિ ઋષિ જોવે છે, વિચાર કરે, આ 3 ઘોડિયા છે, આ 3 પારણિયા છે, આ 3 એવી સ્ત્રીઓ રૂપના અંબાર જેવી ઊભી છે, આ કોણ હશે? એટલે અત્રિ ઋષિએ અનસુયાને પ્રશ્ન કર્યો, દેવી આ બાળકો કોણ છે, આ સ્ત્રીઓ કોણ છે, આ શું છે બધું? અનસુયા ઓળખાણ આપે છે, અરે પતિદેવ, આ 3 ઘોડિયામાં જે બાળકો રહ્યા ને એ મારા દીકરા છે, અને આ 3 સ્ત્રીઓ જે ઊભી ને એ મારા દીકરાની ઘરવાળીઓ, મારી પુત્ર વધુઓ છે. આ મારા દીકરાની ઘરવાળીઓ છે, મારી પુત્ર વધુઓ છે. અત્રિ ઋષિ આંખો બંધ કરીને જ્યાં પોતાના તપોબળને લઈને જુએ છે તો ઓહો, આ તો બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ છે, અને આ તો આ 3 દેવીઓ જગતની માતાઓ છે. અને એ સમયે અત્રિ બોલ્યા છે કે દેવી, આ જગતના બાપ છે એને દીકરા ન કહેવાય, અને આ જગતની માતાઓ છે આને આપણે આપણી પુત્ર વધુ ન કહેવાય. એ સમયે અત્રિ ઋષિએ પાણીની અંજલિ ભરી મંત્ર ભણીને ફરી પાછા ભગવાન બ્રહ્મા, વિષ્ણુ, મહેશને પોતાના મૂળ સ્વરૂપમાં લાવે છે. પણ એ સમયે માતા અનસુયાની આંખમાંથી અશ્રુ વહ્યા છે, કારણ એક તો બહુ મોટી ઉંમરે દીકરા મળ્યા હતા, અને એમાં પણ એ દીકરાઓ ફરી પાછા જ્યારે જતા રહ્યા એટલે માની કુખ સુમસામ બની ગઈ. એટલે માં અનસુયા રડ્યા છે. અનસુયાની આંખના અશ્રુને જોઈ ભગવાન વિષ્ણુ બોલ્યા છે, માં તમે રડશો નહીં, પણ તમારી આ ઈચ્છાઓને સંપન્ન કરવા માટે થઈ અને અમે 3 દેવતાઓ તમારા ઘરે પુત્ર સ્વરૂપે પ્રગટ થશું. અમે તમારા ત્યાં દીકરો બનીને આવશું. આજ અમે ભલે તમારા પાસેથી જઈએ છીએ, પણ આવનારા સમયમાં અમે તમારો દીકરો બનીને આવશું. આટલું વચન આપી ભગવાન નીકળી ગયા. સમય પસાર થયો અને માગસર મહિનાના અંજવાળિયા પક્ષની અંદર જેમ કાષ્ટમાંથી અગ્નિ પ્રગટે, એમ સમયાંતરે માતા અનસુયાના ઉદરથી ભગવાન દત્તાત્રેય મહારાજનું પ્રાગટ્ય થયું. બોલીએ દત્તાત્રેય મહારાજ કી જય. दाता मेरे दत्तात्रेय, मैं कामगनहार, दाता मेरे दत्तात्रेय, मैं कामगनहार, मन वांछित फल क्या મળે, અનસૂયાને દ્વાર મન હરી ગયો મારું મા.
વિશાલ ભાલમાં તિલક શોભે શોભે ઉદયનો ભાર શોભે ઉદયનો ભાર કાનમાં કુંડળ જળહળે કાનમાં કુંડળ જળહળે થાય વિજતનો ચમકાર મન હરી ગયો ચિત ચોરી ગયો મારું માતા અનસૂયાનો ભગવાન દત્તાત્રેયનું પ્રાગટ્ય થયું